કોન્ટેક્ટર અથવા સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરના બ્લોકને રિપેરિંગ કેવી રીતે કરી શકાય તેનું આપણે ડેમોન્સ્ટ્રેશન નિહાળવાના છીએ. તો અહીંયા આખો વિડીયો આપ જોઈ લેજો અને કેવી રીતે વર્ક કરે છે તે પણ આપ અભ્યાસ કરજો. તો સૌપ્રથમ આ એડ ઓન સાથેનો મેઇન બ્લોક છે એને આપણે ખોલીને રિપેર કરીશું. તો અહીંયા અલગ અલગ ટર્મિનલ્સ અહીંયા દર્શાવેલા છે. એડ ઓનનો ઉપયોગ આપણે એનસીના ટર્મિનલ તરીકે કર્યો છે. અહીંયા આપણે એનું ડિસ્ક્રિપ્શન એની જે નેમ પ્લેટ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે કેટલા વોલ્ટેજ માટે અને કઈ કઈ ડિવાઇસ માટે એના પાવર અને કરંટ રેટિંગનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. તો અહીંયા આપણને એડ ઓનને રિમૂવ કરવા માટે નીચે આપેલ ઠેસીને ઉપર કરવાથી આપણે એડ ઓન રિમૂવ થશે. ત્યારબાદ મેઇન બ્લોકને આપણે સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી આપણે ઓપન કરીશું. આમાં મિડલ સ્ક્રૂ ખોલવાનું રહેશે, જેનાથી આખો જે ઉપરનું કવર હશે એ દૂર થશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ નિહાળીએ વિડીયોમાં અને એ રીતે આપણે સ્ટાર્ટરની સર્વિસિંગ કરી શકીએ છીએ. તો અહીંયા ઉપરનું કવર નીકળી ગયું છે. અહીંયા આપણને અંદરની સાઈડ સ્પ્રિંગ દેખાઈ રહી છે અને સ્પ્રિંગની નીચેનો ભાગ જોઈએ તો અહીંયા એક કોઇલ પણ દેખાઈ રહી છે, જ્યાં A1 અને A2ના ટર્મિનલ કનેક્ટ થતા હોય છે, જેના કારણે એ મેગ્નેટની અંદર એટેચ અથવા ડિસએટેચ થતી હોય છે. ઓકે, તો અહીંયા હવે આપણે બાકીના ટર્મિનલ પણ દૂર કરીશું. આપણે ટર્મિનલના કોન્ટેક્ટ્સને સર્વિસ કરીશું. તો અહીંયા દેખાય છે કે નીચે કેવી રીતે મેગ્નેટ હોય છે જે કોઇલને એટ્રેક્ટ કરીને ઉપરના ભાગને ત્યાં કનેક્ટ કરતું હોય છે અને જે મૂળ ટર્મિનલ છે લાઇનના અને મોટરના એને પણ કનેક્ટ કરતું હોય છે. તો અહીંયા સ્ક્રૂ વન બાય વન આપણે રિમૂવ કરી દઈએ. ઓકે, તો અહીંયાથી આવી રીતે બે સાઈડે કવર પણ આપણે રિમૂવ કરવા પડશે. એ આપણે બંને બાજુ 4 સ્ક્રૂ છે એને ઓપન કરીને આપણે એને રિમૂવ કરી શકીશું. તો અહીંયા કવરની અંદર જોઈએ તો આપણને એનોનો ટર્મિનલ અને T1, T2, T3 એવા ત્રણ ટર્મિનલ જે આપણે લાઇનના આ બાજુથી આપણને L1, L2 અને L3 ટર્મિનલ અને બીજો ટર્મિનલ ત્યાં દેખાશે. આખી સર્કિટરી રિમૂવ કરતાં બધા સ્ક્રૂ આપણે વન બાય વન ઓપન કરવા પડશે. બધા સ્ક્રૂ ઓપન કર્યા બાદ આપણે એની અંદરથી ટર્મિનલ વન બાય વન એને આપણે નીકાળી રહ્યા છીએ. દેખાઈ રહ્યા છે કે લાઇનના ટર્મિનલ અહીંયા જોઈએ તો લાઇનના જે ટર્મિનલ હશે જ્યાં ફેઝ કનેક્ટ થાય છે R, Y અને B એ થોડા સાઇઝની અંદર મોટા ટર્મિનલ હશે અને બાકીના નાના ટર્મિનલ હશે. તો જોઈએ કે અહીંયા ઉપરનું કવર બ્લોક નથી લગાવતા. જો અહીંયા નાનો ટર્મિનલ તમને દેખાય છે. ઓકે, આ જે 3 છે એ મોટા ટર્મિનલ છે, એના સિવાયનું એક ટર્મિનલ છે જે નાનું છે, જ્યાં એનોના કોન્ટેક્ટ્સ આપણે કનેક્ટ કરતા હોઈએ છીએ. નજીકથી જોઈ લઈએ અને નીચે આવી રીતે ટચ કરતું હોય છે. જ્યારે પણ નીચેની સાઈડ સર્કિટરી ખેંચાય મેગ્નેટિઝમના કારણે એ આપણે લાઈવ જોવાના છીએ. થોડી જ વારમાં એને આપણે સપ્લાય જોડે કનેક્ટ કરીશું. તો જુઓ, આપણે A1 જોડે અને A2 જોડે કનેક્ટ કરીશું. આ સર્કિટમાં રેકોર્ડિંગ કરતી વખતે બંને ટર્મિનલો A1 જોડે કનેક્ટ થઈ ગયેલા તમે જો દેખાઈ રહ્યું છે એ પ્રમાણે. તો 2-3 વખત MCB ટ્રીપ થઈ, ત્યારબાદ ખ્યાલ આવ્યો કે બંને A1 જોડે કનેક્ટ થયા છે, જેના કારણે આ પ્રોબ્લેમ આવી રહ્યો છે. ત્યારબાદ A1 અને A2 જોડે કનેક્ટ કરીશું ત્યારે જો અહીંયા આ રીતે ચાલુ કરતાં સર્કિટ ટ્રીપ થઈ ગયેલી. ઘણો પ્રયત્ન કર્યો, ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આની અંદર કંઈક પ્રોબ્લેમ છે. ત્યારબાદ અંદર પવનના ફ્રી ફ્લોટમાં આવી રીતે સર્કિટ ફરી રહી છે. હવે આપણે એને ફરીથી A1, A2નું રાઇટ કનેક્શન કરીને આપણે એને સપ્લાય આપીશું. અત્યારે બંને ટર્મિનલ A1માં જ કનેક્ટેડ છે. આ પંખાની હવાને કારણે ઉપરથી ટર્મિનલ ફ્રી ફ્લોટ થઈ રહ્યો છે. અહીંયા બે સામસામે વાયર છે અને અહીંયા આપણે 240 વોલ્ટ પણ કનેક્ટ કરી શકીએ અને આપણે 415 વોલ્ટ પણ કનેક્ટ કરી શકીએ. આ પ્રકારના A1, A2ના બ્લોક અને T1, T2, T3 એનોનો કોન્ટેક્ટ અને L1, L2 અને L3 એનોનો કોન્ટેક્ટ જોવા મળે છે. ઓકે, અહીંયા અમે સર્વિસિંગ કરવાનો પ્રયત્ન કર્યો. એના પછી બધા ટર્મિનલ રિમૂવ કર્યા. અમને એમ લાગ્યું કે આની અંદર ટર્મિનલમાં કોઈ પ્રોબ્લેમના કારણે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પરંતુ પાછળથી બધા એક ટર્મિનલ ચેક કર્યા. ટર્મિનલ ઉપર અમે કાચ પેપરની મદદથી એને ઘસી અને પ્રોપરલી સર્વિસ કરવાનો પ્રયત્ન હાલમાં ચાલુ છે. ત્યારબાદ જુઓ તમે A1, A2ના કનેક્શન થતાં હમિંગ સાઉન્ડ તમને સંભળાતું હશે. બરાબર એવો જ બનવો જોઈએ. ફરીથી એકવાર ટેસ્ટ કરીએ. હાથ વચ્ચે ના રાખીએ. સ્વિચ ઓન કરીશું સપ્લાયને. આવી રીતે ચોટી જશે. બરાબર, એટલે આમ અમે કોન્ટેક્ટ સેટ હવે એક વખત સ્વિચ બંધ કરીને ખાલી બતાવો. વેરી ગુડ. હવે સ્વિચ પર ઓન કરજો. આપણે આનું વર્કિંગ જોઈ શકીએ છીએ. એકચ્યુઅલમાં શું આ ડબ્બો પહેરાયેલો હોય ને એટલે ડિસ્ટન્સ બહુ નજીક હોય આના જોડે. હવે
ટર્મિનલની સર્વિસિંગ જે મેં તમને કહી એ બધી પણ અમે આ બાબતે કરેલી. તમામ ટર્મિનલને કાચ પેપર પર ઘસી, કારણ કે સ્ટાર્ટરનો બ્લોક જે જોઈએ એ કોસ્ટલી કિંમતમાં આવતો હોય છે, એનું સર્વિસિંગ રિપેરિંગ કરીને નાના મોટા ફોલ્ટને આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. અને જે ટર્મિનલ અહીંયા એટેચ છે એ ટર્મિનલની ઉપર સ્પ્રિંગ ફિટ કરી વ્યવસ્થિત રીતે અને પાછો ત્યાં ટર્મિનલને ગોઠવી દેવામાં આવતો હોય છે. તો આવી રીતે ટર્મિનલને ત્યાં જે પોઝિશનમાં રાખવાનું હોય ઉપરની સાઈડ સ્પ્રિંગ આવી જાય એવી રીતે એને એટેચ કરીશું. હવે તમને સ્ક્રીન ઉપર દેખાડી દઈએ. આ પ્રકારે ત્યાં કનેક્શન કરી ત્યાં સ્પ્રિંગ પાછી લગાવી કોન્ટેક્ટ બેસાડી આપણે બેક કવર ફિટ કરી દઈશું અને ત્યાંના પહેલાં સેન્ટ્રલ સ્ક્રૂ ફિટ કરીશું, ટર્મિનલ ફિક્સ કરીશું અને ટર્મિનલ ફિક્સ કરી રહ્યા છીએ. આ પ્રકારે ટર્મિનલ ફિક્સ કરી વ્યવસ્થિત બેસાડી અને ત્યારબાદ એનું કનેક્શન આપણે કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. આ એનોનો ટર્મિનલ છે. આ સામેની સાઈડ બંને સાઈડ એનોનો ટર્મિનલ હવે એટેચ કરી બધા ટર્મિનલ કનેક્ટ કરીને ત્યારબાદ આપણે ફરીથી એક વખત ટેસ્ટ કરીને ચેક કરીશું કે ફાઇન વર્કિંગ કરી રહ્યું છે કે કેમ. તો સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી બધા ટર્મિનલ જે પોઝિશનમાં હતા એ પોઝિશનની અંદર ફટાફટ આપણે ઝડપથી એને ફિટ કરી દઈએ. હવે આપણે ટેસ્ટ કરીશું. પહેલાં લેમ્પ ટેસ્ટ કર્યો કે ફાઇનલી વર્કિંગ છે કે નહીં બોર્ડ. હવે તમને સ્ક્રીન પર દેખાશે. વર્ક સ્મૂથલી વિથઆઉટ નો આ રીતે વર્કિંગ કરતો હોય છે.